મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલ્લે આમ લૂંટ ચાલે છે. 100-200 રૂપિયાનો ભાવ ફેર મહુવામાં હાલે છે. આ કપાસની અંદર પણ 150 રૂપિયાનો ભાવ ફેર હાલે છે. હમણાં જ 2 દિવસ 9 તારીખે અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જયારે તપાસ કરી ત્યારે એક ખેડૂતની સિંગ કોઈ ભાવે માગી નહીં, 100 રૂપિયાની મણે માગી નહીં અને એ ખેડૂતની સિંગ ઉભી રહી ગળથર ગામના ખેડૂતને. એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે મામા કંઠ કરતા નાલાયક છે અને લૂંટેરી દુલ્હન જેવા છે. જેમ લૂંટેરી દુલ્હન વાટો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને છેતરે છે અને માથે મોટા ટ્રેડિંગના બોલ લગાડ્યા. જય મોગલને, જય ખોડિયારને, જય ગૌતમને, જય ભવાની, જય હનુમાન. આ તમને આ ભગવાનના નામ લગાડી અને દુકાનો ચલાવો છો. તમારા કોઈ તમારા છોકરા સુખી નહીં થાય. ખેડૂતોને લૂંટશો ને તો તમારી પ્રજાને ભોગવવું પડશે. એટલે અમારી ખુલ્લી ચેલેન્જ છે, સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી જાઓ, નકર આખા ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકે વિસાવદર વાળી કરવાના છે, વિસાવદર વાળી કરવાના છે, વિસાવદર વાળી કરવાના છે. આ તમને જો સમજો તો અમારી સમજણ છે. હું કઈ ભારતીય કિસાન સંઘની ઘોડે તમારા હાથમાં લઈને ફરવું એમાંથી હું નથી પાછો. હું તો તમારી છાતી માટે પગ દઈ અને તમારા જીભડા ખેંચી લઉં સરકારના એમાંથી હું થઉં. એટલે તમને સમજણ છે તો માને તો સમજણ છે, નકર પછી ઘર ભેગું થવાની તૈયારી તમે રાખી લેજો. અને જો ખેડૂતો વહી પીડા, જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થઈ તો નેપાળ વાળી થતા હાથ નહીં લાગે. તમારી પોલીસ તો હું તમારું લશ્કરને અમે ભડાકે દઈ દઈ ઈ ટાઈપના અમે ખેડૂતો થઈ. પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીની ઢબે લડવાની અમને છૂટ છે. અને સવિનય કાયદાનો ભંગ કર્યો છે એક ફરી મેદાનમાં આવ્યા ને તો નેપાળ વાળી થતા જરાય વાર નહીં લાગે. એટલે સરકાર એલા આ કપાસ તમે મિનિમમ ભાવ અમને આપેલો છે 1416 રૂપિયા. સરકારે અમને મિનિમમ ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ આપેલો છે. આ કોઈ વધારે ભાવ તો 1414 રૂપિયાથી નીચો આ કપા વેચાવો. હું અત્યારે જ આ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આ કપા 800 થી 1200 રૂપિયામાં વેચાણો. આ વેપારીઓને આ માગવો જ ન જોવે. આ નમાલી સરકાર છે, માય કંગલી સરકાર છે. એક વખત બોલ્યા હોય તો ફરી વખત એનું પાલન થવું જોઈએ. આના કરતા તો પહેલાના રાજા મહારાજાઓ સારા હતા. ભાવનગરના મહારાજાને 1930માં કે 5 ખેડૂતોએ જઈને ફરિયાદ કરી છે કે બાપુ અમારે લેણું ખૂબ વધી ગયું. એક જ ઝાટકે એને આખા ભાવનગર એના 1852ના ખેડૂતોનું તમામ લેણું માફ કરી દીધો. અને આ ખડડીની સરકાર બેઠી ત્યાં ખેડૂતોના મતથી બેઠી અને તમે અમારું એક ફરિયું માફ નથી કરતા.